હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. સંડે ડામો બ્લોગ્સમાં. કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. ચા નાસ્તો થઈ ગયો છે. આજે મારું કામ ચાલુ થઈ ગયું છે. ફાઇનલી દરવાજા આવી ગયા છે સવારમાં. તો દરવાજા લગાવવાનું ચાલુ છે. મિસ્ત્રી આવી ગયા છે. તો બે રૂમના દરવાજા બાકી હતા, તો દરવાજા લગાવે છે. તો આ મેન દરવાજો ખોલીને લઈ ગયા પાછા ભિલોડા. તો એ દરવાજો ખબર નહીં, અહીંથી ત્રાસો થઈ ગયો હતો, એટલે ફરીથી આજે સાંજે આવશે. તો આજે આખો દિવસ મારી એસી ચાલુ થાય નહીં, ગરમીમાં રહેવું પડશે, કેમ કે અહીંયા આ દરવાજો અહીંથી દૂર થઈ ગયો હતો, એટલે એ પટ્ટી પાછી નવી બેસાડવી પડશે. તો નવી બેસાડવી પડશે. તો કામ ચાલુ થઈ ગયું છે ફાઇનલી. તો બ્લોકમાં બની રહેજો, કેવું કરે છે બતાવીશ. ગરમી તો બહુ લાગે છે. ગાઈઝ, એમાં દરવાજાનું ફાઇનલી આજ કામ થઈ ગયું છે. તો મારા દરવાજા પડદા હટીને હવે દરવાજા બેસી ગયા છે બે રૂમોના. ને આ દરવાજો ભીલોડા પાછો દવાખાને ગયો તો દવાખાને જઈને પાછો એ આવી ગયો હોશ થઈને બાટલા સડી. આખી પટ્ટી જ બદલી. તો શું થયું હતું પટ્ટીને? તો જગ્યા થઈ ગઈ હતી. આખી પટ્ટી બદલીને ફરીથી આવ્યો છે. દવાખાને જઈને બાટલા સડાયા. તો પાછા મિસ્ત્રી આવ્યા છે, તો હવે ફરીથી ફિટ કરી છે. તો ડામોર સાહેબે અમદાવાદથી આવી ગયા ટકું થઈને. આમ જોવો તો ડામોર સાહેબ કેવો લાગે? તુલસીદાસ જેવો લાગે. ટકું થઈને આવી ગયા છે ડામોર સાહેબ અમદાવાદથી. તો દરવાજો તો ફિટ થઈ ગયો, પણ કેટલું બધું ગંદુ કરી આલ્યું છે જુઓ. એના કરતાં તો બપોરે બહુ બધું ગંદુ કર્યું હતું. આખું ઘર જ ગંદુ કરી નાખ્યું હતું. અહીંયા પાછું થોડું સ્ટોપરનું પહેલું હતું, એટલે કેટલું ઉડાડ્યું છે જો. હોલમાં પહેલું કર્યું એટલે ના, આ સુવાળું કર્યું. તો હું બપોરે તો સાફ કરીને થાકી ગઈ હતી. અત્યારે તો એટલું બધું નથી. તો કરી નાખવું હવે. કોને કહેવાનું? તો વાળીને ચોખ્ખું કરી દીધું. હવે પોતું કરવાનું છે. તો મારે આજે દરવાજા બની ગયા એટલે હું બહુ ખુશ છું. તો પોતું બી થઈ, પોતું કરવાનું બાકી છે. કચરો વાળતા વાળતા નવાઈ જ ગઈ છે, એટલી બધી ગરમી બાપ છે. આજે તો પાછો આ બાજુથી પૂરાઈ ગયો છે. તો પાછો આ બાજુથી બધું પૂરાઈ ગયો છે. આરસીસી ભરશે કાલે, નહીં તો કાલે નહીં તો પરમ દિવસ પાછળ બાકી છે હજી. અહીંયા પૂરાઈ ગયું, ખાલી પાછળનો રહ્યો છે. અને પેલી સાઈડ બાથરૂમ સાઈડ આ બધું થઈ ગયું છે. તો કાલે ખબર પડે કેટલું કામ થાય છે. કાલ તો અમારે 12મામાં જવાનું, કાકા સસરાનું અમારે 12મું છે એમાં. તો પાછળ બાકી છે. પછી અહીંયા ગોળવાનું બાકી છે. બાથરૂમ, જાજરું બાથરૂમ, પેલી સાઈડ બી આખો ગોળ કોટ કરવાનો છે. તો હું હવે પોતું મારી નહીં લઉં. આખી નવાઈ ગઈશું, ભીની થઈ ગઈશું. તો ગાઈઝ 7:45 થઈ ગયા છે. તો અંધારું નહીં લાગતું, અજવાળું લાગે છે. કેમેરામાં અંજવાળું લાગે છે, આમ તો અંધારું થઈ ગયું છે. જો અંધારું થઈ ગયું છે, પણ કેમેરામાં એકદમ અજવાળું લાગે છે. તો મેં નહીં લીધું છે. અંધારામાં ના આવી તો વાવાઝોડું આવે તો લાઈટ જતી રહી. તો આજે જમવા નહીં બનાવવાનું. ડામોર સાહેબને કહું છું આજે આપણે ઉપવાસ રાખી દઈએ. સાચી વાત? ઉપવાસ રાખવો છે હે? રાખી દેવાનો, લાઈટ નથી શું કરવાનું, એમને ઊંઘી જઈએ હો ને. તો ડામોર સાહેબને કહેશું આજે ખાવાનું ના બનાવી ઊંઘી છીએ. તો લાઈટ તો જતી રહી. કેટલું અંધારું થઈ ગયું છે ઘરમાં, તો જુઓ. તો લાગે બહાર અજવાળું લાગે છે, ઘરમાં તો એટલું અંધારું થઈ ગયું છે. તો જમવા શું કરે બનાવવાનું?
તો અહીંયા ગામડામાં તો કેવું થોડોક પવન આવે એટલે ફટ દઈને લાઇટ બંધ, ફટ દઈને લાઇટ બંધ, થોડો પવન આવે એટલે ફટ દઈને લાઇટ બંધ. અહીંયા તો અંધારામાં દેખાવશું, મેસેજ આવે છે ને તો દેખાવશું, ન તો એટલું અંધારું થઈ ગયું, અંદર થઈ ગયું છે. આજે લાઇટ આવવાની ત્યાંથી ક્યારે આવે ખબર નહીં. તો ડામર સાહેબને આજે ઉપવાસ જ કરાવો, ન તો ભાત મૂકી દઈએ, ખીચડી ગમે તે. તો ગાઈસ લાઇટ તો આવી ગઈ, તો ડામર સાહેબને ખીચડી જ ખવડાવવાની હતી. તો લાઇટ આવી ગઈ, તો હવે મને છે ને શાક રોટલી બનાવવાનું પડશે. હવે તો રાહ જોઈ, તો લાઇટ આવી ગઈ થોડી વારમાં જ, 8 વાગીએ. તો હવે જમવા બનાવી દઉં. તો જમવું પડે એટલે તો બનાવવું જ પડે. હું દિવસે એકલી રહું એટલે બનાવું જ નહીં. સવારમાં નાસ્તો કરી દઉં, પછી ગમે તે કંઈક ખાઈ લઉં, પછી ના બનાવું. જમવા એકલા એકલા કંટાળો આવે. આ તો ડામર સાહેબ આવ્યા છે તો બંને બનાવીએ. રીંગણનું શાક બનાવવું છે વિચાર છે, તો બનાવી દઈએ.